ભાવનગર મહાનગરપાલિકાની બેદરકારીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો। શહેરમાં કરોડોના ખર્ચે બે મુખ્ય તળાવને ડેવલપ કરવામાં આવ્યા, પરંતુ મહાપાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓની બેદરકારીના કારણે ગંગાજળિયા તળાવ ગંદકીનું ઘર છે। તળાવ નજીકથી પસાર થતા અતિશય દુર્ગંધ આવી રહી છે। જ્યાં જિલ્લાભરમાંથી લોકો આવતા હોય આવા તળાવને તાત્કાલિક સાફ સફાઈ કરવાની માંગ ઉઠી છે। પહેલી નજરે તમને આ ગંદા પાણીથી ભરેલું આ સરોવર કોઈ ડ્રેનેજ લાઇનના ગંદા પાણીના નિકાલ માટેનું સરોવર લાગતું હશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ સરોવર ભાવનગર શહેરની મધ્યમાં આવેલું જાણીતું ગંગાજળિયા તળાવ છે, જે દૂષિત પાણીનું ઘર બની ગયું છે। લોકો હરવા ફરવા અને સ્વચ્છ વાતાવરણની સાથે શાંતિની અનુભૂતિ માટે ગંગાજળિયા તળાવ પાસે ફરવા આવતા હોય છે, પરંતુ અહીં તો તમને ગંદકી સિવાય કશું જ મળી શકે તેમ નથી। થોડા સમય પહેલા જ આ તળાવ રૂપિયા 10.5 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું, પરંતુ આવી હાલત જોઈને તમને લાગે છે કે આમાં આટલો મોટો ખર્ચ થયો હશે? મહાપાલિકાની ગંભીર બેદરકારીના કારણે લોકો 5 મિનિટ પણ આ તળાવની પાસે બેસી શકે તેમ નથી। ગંગાજળિયા તળાવનું પાણી અત્યંત દૂષિત હોવાથી માછલીઓ પણ મૃત હાલતમાં જોવા મળે છે। તળાવમાં ઠેર ઠેર પ્લાસ્ટિકનો કચરો અને લીલના ઢગ જોવા મળી રહ્યા છે। જિલ્લામાંથી અને અન્ય શહેરોમાંથી જ્યારે લોકો આ તળાવે ચડી આવે છે, ત્યારે ભાવનગર શહેરની ખરાબ છાપ સાથે લઈને જાય છે। એવું માનું છું, મહારાજા કૃષ્ણકુમાર શૈલે આપેલું સિટીની વચ્ચે તળાવ લોકો માટે આકર્ષક છે, પરંતુ આ શાસકો કરોડો રૂપિયા મેન્ટેનન્સમાં વાપર્યા છે, નહીં કે નવું તળાવ બનાવ્યું। કરોડો રૂપિયા વાપર્યા। પરિસ્થિતિ એવી છે, જે કોઈ એજન્સીને કામ હોય પણ મને એવું લાગે ભારતીય જનતા પાર્ટીનો કોઈ અધિકારી કે કાર્યકરે આ કામ એજન્સીનું કામ રાખેલું લાગે છે। ભાવનગર ભૌગોલિક રીતે એવી જગ્યા પર આવ્યું છે જ્યાં શિયાળા દરમિયાન વિદેશી પક્ષીઓ પ્રજનન માટે આવતા હોય છે। અત્યારે પણ ગંગાજળિયા તળાવ અને આજુબાજુના બગીચાઓમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ વસવાટ કરે છે। ત્યારે આ ગંદા પાણીના કારણે પક્ષીઓના મોત થતા હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈને પક્ષી પ્રેમીઓએ આ તળાવને તાત્કાલિક ધોરણે સાફ કરવાની માંગ કરી છે। મહાનગરપાલિકાના મેયરશ્રીને વિનંતી કરું, કમિશનરને પણ વિનંતી કરું છું, એક જાતે જઈને આપણે તપાસ કરો કે આનો કેવી રીતે નિર્ણય લાવવો જોઈએ। અને આપણે કહેવા માંગુ છું કે આની અંદર ઘણું કાર્ય કરવા જેવું છે, કે અત્યારના ઘણા જગ્યાએ આવતા કરતા હોય છે, નાસ્તો કરી અને એમાં પ્લાસ્ટિકના જબલા ધંધીઓ નાખી દે છે, એમાં નાના મોટા માછલા પર ઝપટે ચડી જાય છે। આપને જાણીને નવાઈ લાગશે કે ભાવનગર મહાપાલિકા દ્વારા ગંગાજળિયા તળાવની સફાઈ માટે દર મહિને 1 લાખ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, એટલે દર વર્ષે 12 લાખનો ખર્ચ થાય છે, પરંતુ તળાવની આવી ભંગાર હાલત જોતા લાગે છે કે એક ફદ્યું પણ તેની પાછળ ખર્ચાયું નહીં હોય। તો પછી મેન્ટેનન્સના નામે ફાળવવામાં આવતી રકમ ક્યાં જાય છે તે મોટો સવાલ છે। અરવિંદ ભટ્ટી, GS